વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, ગઈકાલ સુધીના સત્સંગમાં આપણે 84 વૈષ્ણવો શ્રી મહાપ્રભુના શરણે કેવી રીતે આવે છે તે બધા પ્રસંગોનું એક પછી એક રસપાન કર્યું. હવે એ ઉપરાંત આપણે ગઈકાલે ચરણાટનું ચરિત્ર પણ, ચરણાટના બેઠકનું ચરિત્ર પણ શ્રવણ કર્યું હતું. હવે આપણે સૌંદર્ય પદ્મનું પેલા ગાન કરીશું. સૌંદર્યમનિજ હૃદગતં પ્રકટિતં સ્ત્રીગૂઢભાવાત્મકં પુંરૂપં ચ પુનસ્તદંતર્ગતં પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્સાક્ષિકં રૂપં તત્રિતયાત્મકં પરમવિધેયં સદા વલ્લભં ધ્યેયં સદા વલ્લભં. વૈષ્ણવો, આ સૌંદર્ય પદ્મનું ગાન આપણે દરેક સત્રમાં, એટલે લગભગ 81 સત્રમાં આપણે રોજ કર્યું. હું માનું છું ત્યાં સુધી દરેક વૈષ્ણવને આ સૌંદર્ય પદ્મ શ્લોક કંઠસ્થ થઈ ગયો હશે. હવે દરેક વૈષ્ણવને એક વિનંતી કે આ મહાપ્રભુજીના ધ્યાનનો જે શ્લોક છે અને મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન કરતો શ્લોક છે એ રોજ તમે તમારા નિત્ય નિયમમાં લીધો જ હશે, પણ ના લીધો હોય તો જરૂરથી લેજો અને રોજ એનો પાઠ કરજો. આ મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે એ આપણે સત્સંગના માધ્યમથી આટલા સુધી સમજાવવાનો પ્રયત્ન કર્યો. અનેક ભગવદીઓના પદોના આધારે પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. દરેકના મગજમાં મહાપ્રભુજીના સ્વરૂપની વિશે સંપૂર્ણપણે માહિતી મળી ગઈ હશે. હવે આજે આપણે મહાપ્રભુજી પૃથ્વી પરની લીલા સંવરણ કરી કાશીમાં હનુમાન ઘાટ પર આસુર વ્યામો લીલા કરશે તે પ્રસંગ આપણે વર્ણન કરીશું. પરંતુ એ શરૂ કરીએ તે પહેલાં એક કીર્તન શ્રવણ કરીએ છીએ. એના શબ્દો છે, એસી બંસી બાજી નવઘન મેં વ્યાપી રહી. એસી બંસી બાજી નવઘન મેં વ્યાપી રહી. એસી બંસી બાજી નવઘન મેં વ્યાપી રહી. ધ્વનિ મહા મુનિન કી સમાધિ લાગી. નવઘન મેં વ્યાપી રહી. भयो ब्रह्मनाद उठत आह्लाद जहाँ तहाँ ब्रज घोष रतन वृंद बये सब त्यागी. नवघन में व्यापी रही. रास आदि अनेक लीला रस भाव पूरित मूर्ति
વિરહ નંત જાગી નવ ઘન में व्यापी रही तब वेणुनाद द्वार अब श्री लक्ष्मण भट्ट भूप कुमार पद्मनाभ दैवोद्धार पद्मनाभ दैवोद्धार अर्थ त्यागी नव घन में व्यापी रही ऐसी बंसी बाजी नव घन में व्यापी रही नव घन में व्यापी रही વૈષ્ણવ આ કીર્તન આપણે કાનરો રાગમાં શ્રવણ કર્યું છે. પદ્મનાભ દાસ આ કીર્તનનો સમજાવે છે કે ભગવાને જેવી રીતે વ્રજભક્તોના હૃદયમાં વિરહ અગ્નિ જાગૃત કર્યો હતો, એવી રીતે શ્રી આચાર્યજીએ પણ પોતાના વંશ દ્વારા દૈવી જીવોના અંતઃકરણમાં વિરહાગ્નિ પ્રકટ કર્યો છે અને વ્યસન અવસ્થા સિદ્ધ કરી છે. અને આજે પણ મહાપ્રભુજી એ કાર્ય કરી રહ્યા છે. હવે અહીંયા આપણને પહેલી પંક્તિમાં કહે છે કે એસી બંસી બાજ રહી વન ઘન में વ્યાપી રહી ધ્વનિ મહામુનિને કી સમાધિ લાગી. એટલે કે ઠાકોરજીએ શ્રી વૃંદાવનની ગેવળ નિકુંજમાં એવો તો વેણુનાદ કર્યો કે મનનશીલ મહામુનિજનો બધા સમાધિષ્ઠ થઈ ગયા છે. ભયો બ્રહ્મનાદ ઉઠત ઉગ્ર આહલાદ જहाँ तहाँ व्रजघोष व्रज वृंद रत्न वृंद भय त्यागी. બ્રહ્મનાદ રૂપી લક્ષ્મીને શ્રી ગોપીજનોમાં પ્રવેશ કરાવી તેમણે રમણ યોગ્ય કર્યા કહે છે. નાદ શ્રવણ કરી ગોપીજનોના રત્નરૂપી મન પ્રભુના સુવર્ણરૂપી અંતકરણમાં ભાવરૂપી લાખ સાથે જડાઈ ગયા અને તત્ક્ષણ તેઓએ સંન્યાસ, મહાપ્રભુજીનું સ્વરૂપ જે છે એ અત્યારે સંન્યાસ પર જઈ રહ્યું છે. માટે આ કીર્તન આજે કીધું છે કે ગોપીજનોએ પણ સંન્યાસ ધારણ કર્યો, એટલે કે ગ્રહોનો ત્યાગ કર્યો. મહાપ્રભુજી પણ આજે પોતાના ગ્રહનો ત્યાગ કરવાના છે. રાસાદિક અનેક લીલારસ ભાવ પૂરિત મૂર્તિ મુખારવિંદ છબી ધરે વિરહ અગ્નિ જાગી. ભગવાનના મુખારવિંદના દર્શન કરતા જ જે ફળાર્થ વિરાગની પ્રકટ થયો ગોપીજનોનો અને વ્યસન કુંદન નિધિ એ રહ્યું છે એ વાત કરી છે. પછી કહે છે તબ વેણુનાદ દ્વાર અબ લક્ષ્મણ ભટ્ટ ભૂપ કુમાર પદ્મનાભ દેવોદ્ધાર અર્થ ભય ત્યાગી. એટલે મુખ ભગવાનની જે મુખની મૂર્તિ શ્રીમદ આચાર્યચરણ જે છે એ કહે છે કે દેવોદ્ધારાર્થ સર્વત્યાગપૂર્વક દેવીજનોને ફળાત્મક વિપ્રયોગનું દાન દીધું છે અને પોતાના વંશ દ્વારા અત્યારે પણ એ દાન મહાપ્રભુજી આજે બધા વલ્લભપુરના વંશજો આપણને જે બ્રહ્મસંબંધ દાન કરે છે તો એ મહાપ્રભુજીની કારણથી જ કરે છે. એટલે આજે પણ આપણને વિપ્રયોગનું દાન વલ્લભ વંશજો કરી રહ્યા છે. વૈષ્ણવો, હવે આજે મહાપ્રભુજી જે સંન્યાસ ધારણ કરવાના છે એની પહેલાં શું ઘટનાક્રમ બન્યો છે એના પર થોડો નજર નાખી લઈએ તો આપણને ખ્યાલ આવે કે મહાપ્રભુજી ભૂતળ પર બિરાજી અને ભગવદ આજ્ઞાથી જે કાર્યો કરવા માટે પધાર્યા હતા એ બધી વાતો આજે આપણે કરીએ છીએ. મહાપ્રભુજીનો જ્યારે ગંગાસાગર પર પ્રથમવાર જ્યારે મહાપ્રભુજી જ્યારે ગંગાસાગર પર યાત્રામાં અનેક વાર પધાર્યા છે મહાપ્રભુજી ગંગાસાગર, પણ પહેલી જે ભગવદ આજ્ઞા મહાપ્રભુજીને થઈ એ ગંગાસાગર સંગમે થઈ હતી. અને ત્યાં સુધીમાં મહાપ્રભુજીએ સુબોધનીજી જે લખી રહ્યા હતા એ
તૃતીય સ્કંદ સુધીની ત્યાં સુધી ગંગાસાગરમાં ભગવદ આજ્ઞા થઈ ત્યાં સુધી પૂરી થઈ ગઈ હતી. હવે આચાર્યશ્રીને શ્રીહરિના ધામમાં પધારવાની પ્રથમ આજ્ઞા થઈ ત્યારે આચાર્યશ્રીએ વિચાર કર્યો કે શ્રી ભાગવત એ તો ભક્તિવર્ધક ગ્રંથ છે અને આખા ગ્રંથ ઉપર ટીકા લખવાની જરૂર હોવાથી તે લખવાની ભગવાને મને આજ્ઞા કરી છે અને એટલે તો ભાગવતના ગુણ તો પ્રકટ કરવા માટે પ્રભુએ મને ભક્ત પર મોકલ્યો છે કે છે. પરંતુ જ્યારે તેઓ મને પાછા પોતાના ધામમાં બોલાવે છે ત્યારે ઘણા લાંબા સમય સુધી આ ભૂતળ પર રહેવું હોય એવું સારું ન કહેવાય કે છે. એટલે એમને શું કર્યું, તરત જ 4 થી 9 સ્કંદ પર ટીકા લખવાનું, સુબોધન લખવાનું મોડી વાળ્યું અને સીધો 10મ સ્કંદ જે નિરોધ છે અને 11મો સ્કંદ જે મુક્તિ લીલા છે એના પર એમણે ટીકા લખવાનું કે સુબોધન લખવાનું શરૂ કરી દીધું. એમ ધારી કે આ બંને સ્કંદ પર તો હું કરી શકીશ કે છે. પછી આચાર્યશ્રી ગંગાસાગરથી વ્રજમાં પધારે છે. તે વખતે આ ગોપીનાથજી આચાર્યશ્રીને દ્વારકા તરફથી આવી મળ્યા વ્રજમાં અને એમને જે કંઈ બી ધન ત્યાંથી ભેટોમાં આવ્યું હતું એ બધું શ્રી ગોવર્ધનાથજીના મંદિરમાં બધું અર્પણ કરી દીધું. તે પછી આચાર્યશ્રી ગોપીનાથજીની સ્ત્રીને દીક્ષા આપી છે. તે પછી શ્રી ગોપીજન વલ્લભ ભોગની પણ શરૂઆત એ વખતે થઈ ગઈ છે કે છે. પછી મહાપ્રભુજી વ્રજયાત્રા કરતાં કરતાં મથુરાની પાસે મધુવનમાં પધાર્યા. આજે પણ મથુરાથી નજીકમાં જ છે મધુવન, 8 જ કિલોમીટર છે અને યાત્રાનો પહેલો મુકામ ત્યાં પડતો હોય છે. તે વખતે શ્રીહરિની લીલામાં પધારવાની મહાપ્રભુજીની બીજી ભગવદ આજ્ઞા થઈ. હવે સુબોધિનીનું કામ તો પૂરું થયું નહોતું. આચાર્યશ્રીએ તો શ્રીહરિની લીલામાં પધારવાની વિલંબ કર્યો. પછી આચાર્યશ્રી તો આગ્રા પધાર્યા. ત્યાં ઉત્તમ શ્લોક દ્વિવેદી સાચોરાના બ્રાહ્મણને અનુગ્રહ કરી શરણે લીધો છે, એ વાતો આપણે થઈ ગઈ છે. પછી આગ્રાથી મહાપ્રભુશ્રી કાઢા પધાર્યા. ત્યાં પણ કેટલાક દેવીજીઓને શરણે લીધા. પછી ત્યાંથી મહાપ્રભુજી અડેલમાં પધાર્યા. હવે 2 આજ્ઞા તો ઓલરેડી થઈ ગઈ છે, ગંગાસાગર અને મધુવન. હવે ભગવાનની આજ્ઞાથી અડેલમાં પધારીને મહાપ્રભુજી જલ્દીથી જ 10મ સ્કંદની સુબોધિની પૂરી કરી દીધી. 11 સ્કંદનો મહાપ્રભુજીએ ટીકા લખવાનો પ્રારંભ કરી દીધો. 11મા સ્કંદના 4થા અધ્યાયમાં 8 યોગેશ્વરોની જે કથા આવે છે ત્યાં સુધીની સુબોધનીજી મહાપ્રભુજીએ લખી દીધી અને ત્યાં તો મહાપ્રભુજીને લીલામાં પધારવાની ત્રીજી ભગવદ આજ્ઞા થઈ. હવે મહાપ્રભુજી સમજી ગયા ભગવાન 3 વખત એમના આજ્ઞા કરે છે એટલે હવે તો વિલંબ કરવો યોગ્ય નથી. અડેલમાં મહાપ્રભુજીએ સભા ભરી છે, પોતાના માતૃશ્રીને ઉપદેશ કર્યો અને સંન્યાસની યાચના કરી છે. હવે મહાપ્રભુજીએ યાચના કરી સંન્યાસની, તો બેઠક ચરિત્રમાં એવો ઉલ્લેખ છે કે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે પત્નીની રજા માગવી પડે સંન્યાસ લેતા પહેલાં, પરંતુ શ્રી અક્કાજીએ સંમતિ આપી નથી. આપશ્રીએ પોતાના દિવ્ય અગ્નિ સ્વરૂપને પ્રકટ કરી અડેલની પોતાની જે પર્ણકુટી હતી સળગાવી અને પર્ણકુટીમાં આગ લાગેલી જોઈને અક્કાજી ગભરાઈ ગયા અને મહાપ્રભુજીને બૂમ મારીને કહું, પ્રવ્રજ 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 એટલે બહાર નીકળો, દૂર જાઓ એમ. પ્રવ્રજ વ્રજ જાઓ એટલે મહાપ્રભુજીએ અક્કાજીની આ વાતને સંન્યાસ માટેની આજ્ઞા માની અને એમને ઘરનો ત્યાગ કર્યો છે. હવે મહાપ્રભુજી શું કરે છે, નક્કી કર્યું કે હવે તો મને આજ્ઞા મળી ગઈ છે. પછી માતા તથા સ્ત્રીનો શોક દૂર કરી શ્રી આચાર્ય શ્રી ગોપીનાથજીને સેવાનો અધિકાર સુપ્રત કર્યો છે. તે વખતે આચાર્ય પદે તિલક પણ મહાપ્રભુજીએ સ્વહસ્તે ગોપીનાથજીને કર્યું છે. દામોદરદાસ વગેરે શિષ્યોને શિક્ષા આપી છે કે તમારે શ્રી વિઠ્ઠલનાથજી ગોસાઈજી બહુ નાના હતા, એમનું રક્ષણ અને શિક્ષણની સંભાળ રાખવી. તે પછી પોતાની સ્ત્રીને તથા પોતાના અંતઃકરણને આચાર્યશ્રીએ સંબોધન કર્યું છે અને મહાપ્રભુજીએ એ વખતે પોતાના અંતઃકરણને જે સંબોધન કર્યું છે એ આપણા ત્યાં ગ્રંથ ષોડશ ગ્રંથમાં છે, અંતઃકરણ પ્રબોધ.
એ ગ્રંથની અંદર એવું કહે છે, એ ગ્રંથમાં, આજ્ઞા પૂર્વમ તું યા જાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાણ મધુવને ન કૃતમ તદ્વયમ મયા દેહ દેશ પરિત્યાગ તૃતીયો લોક ગોચર પશ્ચાતાપ કથમ તત્ર સેવકો અહમ ન ચાન્ય થા. આ શ્લોકો 2 મેં કયા, વધારે શ્લોકો છે. એનો અર્થ એવો થાય કે ભગવાનની 2 વખત આજ્ઞા થઈ. એક વખત દેહ છોડવાની થઈ, બીજી વખત દેશ છોડવાની થઈ. એ બંને આજ્ઞાઓનો સ્વીકાર મેં નથી કર્યો. ત્યારે મને ત્રીજી આજ્ઞા ઘરનો પરિત્યાગ કરવાની અને લીલામાં પધારવાની થઈ. પ્રથમની 2 આજ્ઞાઓ ન માની તેમ છતાં પશ્ચાતાપ કરવાનું કોઈ કારણ નથી. કેમ કે શ્રીમદ ભાગવત પર ટીકા કરવાનું કામ પણ ભગવાને સોંપ્યું હતું અને ત્યાં આજ્ઞા પણ પાળવી જરૂરી હતી કે છે. અને તેમ કરવામાં પછીની આજ્ઞા ન માની તેની કંઈ અડચણ નથી. શ્રી કૃષ્ણ છે તે લૌકિક સ્વામીના જેવા નથી. એક વખત અંગીકાર કરી કંઈ વાંક પડે તો પોતાના સેવકને છોડી દે. સર્વ પદાર્થ ભગવાનને ભક્તિપૂર્વક સમર્પીને તું કૃતાર્થ હોય છે, માટે તું સુખી થા. પુત્રી મોટી થઈ હોય તો પિતા સ્નેહને લીધે તેના પતિને ત્યાં ન મોકલે તો પિતા કસૂરવાન છે અને તેના જમાઈની અપ્રીતિ મેળવે છે, પ્રીતિ મેળવતા નથી. આમ આ પ્રમાણે કાયારૂપી પુત્રી ઉપરના પ્રેમથી તેનો ત્યાગ કરવામાં પ્રમાદ કરવો નહીં. તેથી પ્રભુ સંતોષ પામશે નહીં. દેહના સ્વામી પ્રભુ છે, માટે પ્રભુની આજ્ઞા પાલન કરી તેનું ઉત્સર્ગ કરવામાં વિલંબ કરવો જોઈએ નહીં. દેહ કંઈ સંસારનો નથી. એ અંતઃકરણ મારી લૌકિક સ્થિતિ થાય તો તેનું પરિણામ શું થાય તેનો વિચાર કર. તું એમ સમજતો હો કે શ્રી સુબોધની સમાપ્ત કરવા માટે ત્રીજી આજ્ઞાનો અનાદર કરવામાં હરકત નથી તો તારી ભૂલ છે. મહાપ્રભુ સમજી ગયા હવે ત્રીજી આજ્ઞાનો અનાદર મારથી થાય એમ નથી. કારણ કે આ દુનિયામાં મહાપ્રભુનો સિદ્ધાંત છે, નિજે ચાતક કરી હતી. મહાપ્રભુજીની સુબોધનીજી માટે ભગવાને ગુત્તર પર એમને મોકલ્યા છે, પણ નથી થતી તેમાં પણ કારણભૂત તો ભગવદ આજ્ઞા જ છે ને. દુષ્કર અને અશક્ય કાર્યમાં ભગવાન જ સર્વ પુરુષાર્થોને સિદ્ધ કરનાર છે. તેથી કોઈ પણ રીતે તું મોહને પ્રાપ્ત થતો નહીં. એ રીતે શ્રી કૃષ્ણના દાસ શ્રી વલ્લભે પોતાના અંતઃકરણને ઉદ્દેશીને જે પરમ હિતકારી વચન કહ્યા તેનો અભિપ્રાય સહિત એટલે શક્તિ તાત્પર્યનો નિર્ધાર થાય તેવી રીતે શ્રવણ કરીને ભક્ત નિશ્ચિંતતાને પામશે. તે પછી દામોદરદાસ ઇત્યાદિએ સંન્યાસ લઈ આચાર્યશ્રી સાથે રહેવાની ઈચ્છા દર્શાવી. ત્યારે આચાર્યશ્રીએ દામોદરદાસ હરસાણીજીને કહ્યું કે તમારે તો ભાગવત સંન્યાસ તમારું છે જ કે છે, તેથી મારા કાર્યને માટે તમારે ઉદ્ધવજીની માફક અહીં જ રહેવું જોઈ શકે છે. એટલે હરસાણીજીએ પણ આજ્ઞા માગી તો ના પાડી દીધી કે તમારે સંન્યાસ લેવાની જરૂર નથી. પછી આચાર્યશ્રીએ સંન્યાસ નિર્ણય નામનો ગ્રંથ રચીને આપ્ત મંડળને શ્રવણ કરાવતા ઉપદેશ કર્યો કે મનુષ્યના કલ્યાણ માટે જ્ઞાન, કર્મ અને ભક્તિ એ 3 માર્ગ છે. તેમાં જ્ઞાન માર્ગમાં દઢ વૈરાગ્યની જરૂર છે અને તેવો વૈરાગ્ય કડી કાળમાં શક્ય નથી. તેથી તે માર્ગમાં રહેનાર સંન્યાસ ગ્રહણ કરે છે તો તે અભિમાની અને પાખંડીપણું પ્રાપ્ત કરે છે. અને વળી આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્ઞાની તો ઘણા જન્મો અંતે સત્યલોકને પ્રાપ્ત કરે છે અને દરેક જન્મમાં સંન્યાસ ગ્રહણ થવો તો મુશ્કેલ છે. માટે આ કડી કાળમાં જ્ઞાન માર્ગવાળાને સંન્યાસ ગ્રહણ કરવાની આચાર્યશ્રીએ ના પાડી છે. કર્મ માર્ગવાળાને તો આ કલિયુગમાં સંન્યાસ ધારણ કરવાની શાસ્ત્રોએ ના જ પાડી છે. કેમ કે સંન્યાસીના ધર્મો ઘણા મુશ્કેલ હોવાથી આ કાળમાં સાધી શકાતા નથી. હવે સંન્યાસીના ધર્મો શ્રીમદ ભાગવતમાં ભગવાને ઉદ્ધવજી પ્રત્યે જે કહ્યા છે એનું પણ બધું વર્ણન છે. સંન્યાસીએ વસ્ત્ર પહેરવું નહીં, કદી પહેરે તો કૌપિન માત્ર જેટલા શરીરને ધક્કા માટે પહેરવું, દંડ અને કમંડલું સિવાય એનો ત્યાગ કરેલા કોઈ પણ પદાર્થનું આપત્તિ સિવાય ગ્રહણ કરવું નહીં. એ બધા એના આપેલા છે કે ભાઈ ભિક્ષામાં મળેલું રાધેલું અન્ન જળમાં બોળીને બહાર કાઢવું અને પવિત્ર થાય પછી અન્ન ખાવું. મનુસ્મૃતિના 6થા અધ્યાયમાં સંન્યાસના ધર્મનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. પણ મહાપ્રભુજી કહે છે કે
એ ધર્મ આ કળિયુગમાં પાળી શકાય એમ નથી. માટે કર્મ માર્ગમાં પણ સંન્યાસ ગ્રહણ કરવાની મનાઈ છે. હવે ત્રીજો રહ્યો ભક્તિ માર્ગ. તો આ માર્ગમાં આરંભ દશામાં સંન્યાસ ગ્રહણ કરવું બની શકે તેમ નથી. કારણ કે આ માર્ગમાં શરૂઆતના તબક્કામાં શું છે? શ્રવણ કીર્તનની આજ્ઞા મહાપ્રભુજીએ કીધું છે. તો શ્રવણ અને કીર્તનમાં તો સંત સમાગમની અપેક્ષા રહે છે કે છે, સારા સમાગમની સત્સંગની અપેક્ષા રહે છે. અને સંન્યાસીને એક ઠેકાણે રહેવાનું હોતું નથી. તેથી તેઓ સત્સંગ મળવો મુશ્કેલ છે. એટલા માટે ભક્તિ માર્ગમાં આરંભ દશાવાળાને સંન્યાસ ગ્રહણ કરવાની જરૂર નથી. ભક્ત જ્યારે ભક્તિમાં લીન થઈ વ્યસન દશાને પહોંચે છે અને ભગવત પ્રાપ્તિ માટે તેને દુસ્સહ વિરહ દશા પ્રાપ્ત થાય તે વખતે તેને સંન્યાસ ગ્રહણ કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. કાંસાય વસ્ત્ર એટલે કે ગેરુ રંગના વસ્ત્રો, દંડ, કમંડલું વગેરે પોષ્ય વર્ગ પોતાને હેરાન ન કરે એટલા માટે જ છે. તે કારણથી ભક્તિ માર્ગનો સંન્યાસી એ ચિહ્નો ધારણ ન કરે તો કાંઈ હરકત નથી. સાક્ષાત્કાર થવાને માટે જેવી રીતે યોગ્ય લાગે તે પ્રમાણે ભક્તિ માર્ગના સંન્યાસીએ રહેવું જોઈએ. અને મહાપ્રભુજી પછી એ સંન્યાસીના માટેના બધા જે વાતો છે ને એ આપણને સંન્યાસ નિર્ણય ગ્રંથમાં સમજાવી દીધેલી છે. અને એ બધું મહાપ્રભુજીએ આપણને સંન્યાસ લેવો કે ના લેવો નિર્ણય એ ગ્રંથના આધારે થાય. તો મહાપ્રભુજીને શું કહેવા માંગે છે એ આપણે જોઈએ. એ પ્રકારે શ્રી કૃષ્ણના પ્રસાદથી આચાર્યશ્રી કહે છે કે મેં નિશ્ચય કર્યો છે કે આ વખતમાં જ્ઞાન માર્ગે સંન્યાસ નહીં ધારણ કરવો, માત્ર ફળરૂપ ભક્તિ માર્ગે સંન્યાસ સાધન દશામાં નહીં ધારણ કરતા વિરહ દશામાં ધારણ કરવો. એટલે મુખ્ય વસ્તુ શું હોય કે ભક્તિ માર્ગ એ વિરહનો માર્ગ છે. અને જે લોકોની ઉત્કટ વ્યસન દશા વિરહ અવસ્થામાં પ્રાપ્ત થાય તો જ એ ભક્તિ માર્ગે સંન્યાસને એ અધિકારી જીવ બને છે. આ પ્રકારે ભક્તિ માર્ગમાં સંન્યાસનો સ્વીકાર કરવાનો અમોએ નિશ્ચય કર્યો. તેથી વિરુદ્ધ આચરણ કરનાર પુરુષ પતિ થશે. હવે મહાપ્રભુજીનું પ્રાકટ્ય ઉત્તર પર જે થયું છે તો એ આચાર્ય તરીકે પણ થયું છે, એક આદર્શ ગુરુ તરીકે પણ થયેલું છે. તો આપણા સનાતન સંપ્રદાયમાં 4 આશ્રમોની વાત આપણા શાસ્ત્રોમાં પણ આવે છે. તો મહાપ્રભુજીએ બધું આચરણ કરીને બતાવ્યું છે કે કેવી રીતે આદર્શ આશ્રમની જીવન કેવી રીતે જીવી શકાય. તો મહાપ્રભુજીએ પ્રથમ 3 પૃથ્વી પરિક્રમા કરી ત્યારે વખતે બ્રહ્મચર્ય આશ્રમનું પૂરચુસ્તપણે પાલન કર્યું. અને બ્રહ્મચર્યના જેટલા નિયમો છે એ બધા મહાપ્રભુજીએ આચરીને બતાવ્યા છે. ત્યાર પછી મહાપ્રભુજીના કાશીમાં લગ્ન થયા પછી એમને ગ્રસ્થાશ્રમ આચરીને બતાવ્યું. અને આદર્શ ગ્રસ્થાશ્રમ કેવો હોય એમને અડેલના પોતાના રીથાન દરમિયાન આપણને દર્શાવ્યું. ત્યાર પછી બંને પુત્રો ગોપીનાથજીનું પ્રાકટ્ય થયું, શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું. ત્યાર પછી મહાપ્રભુજીએ વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યો છે, ગ્રસ્તાશ્રમનો ત્યાગ કર્યો છે. એ વખતે પણ આપણને સમજાવવામાં આવે છે કે આદર્શ વનપ્રસ્થાશ્રમ કેવો હોય. અને હવે મહાપ્રભુજી ચોથો આશ્રમ એટલે કે સંન્યાસ આશ્રમ એમાં કેવી રીતે જવાય એ બધું શાસ્ત્રોની પદ્ધતિ પ્રમાણે ફોલો કરે છે. તમે વૈષ્ણવ યાદ ધ્યાન રાખીને સાંભળશો તો આ જે મહાપ્રભુજી સંન્યાસ લઈ રહ્યા છે તો કેવી રીતે લીધો છે, શું કર્યું છે, એ બધી વાતો અત્યારે આવશે. મહાપ્રભુજીએ આ પ્રકારે બોધ પોતાના વૈષ્ણવોને પણ કર્યો છે. પછી ભગવદનું ગ્રહિત માધવેન્દ્ર યતિને ત્યાં બોલા. સૌથી પહેલાં મહાપ્રભુજીને સંન્યાસ લેવો હતો એટલે માધવેન્દ્ર યતિ જેને એક વખત શ્રીનાથજીની સેવા સોંપી હતી એમને બોલાવવામાં આવ્યા છે. તેમની પ્રશંસા કરીને આચાર્યશ્રીએ તેમને પોતાની પાસે રાખ્યા. તેમના મુખેથી સંન્યાસ ધર્મ સર્વને સંભળાવ્યો કે બધાને કોઈ સંન્યાસ ધર્મ કેવો હોય બધાને સંભળાવ્યો. પછી આચાર્ય માધવ ઉપાધ્યાયને પણ બોલાવ્યા છે અને પૂછ્યું કે ભાગવત રૂપી સંન્યાસ પદ્ધતિ કે જો અહીંયા શબ્દ વાપરે છે ભાગવત સંન્યાસ. પુષ્ટિ માર્ગમાં ભાગવત સંન્યાસની વાત છે નથી એવું નથી, પણ જે જ્ઞાન યોગીઓનો જે કર્મ માર્ગને તો ના જ પાડી છે, કર્મ માર્ગીઓને તો સંન્યાસની ના જ પાડેલી છે. જ્ઞાન માર્ગીય સંન્યાસ અને ભાગવત સંન્યાસ બંનેમાં ડિફરન્સ છે.
એટલે મહાપ્રભુજીએ માધવ ઉપાધ્યાયને પૂછ્યું કે ભાગવત સંન્યાસ પદ્ધતિ ક્યાં છે લખેલી એ બતાવો કે છે. ત્યારે તેમને કહ્યું કે તમારા પિતામહ વલ્લભ દીક્ષિત છે એને એ આ પોથી લખેલી છે કે છે એ ભાગવત સંન્યાસની દીક્ષા કેવી રીતે લેવી હતી. તો ગોપીનાથજીને પછી કીધું શોધી કાઢો. તો ગોપીનાથજીએ ઘરમાંથી એ પુસ્તક શોધ્યું અને મહાપ્રભુજીના હાથમાં મૂક્યું. હવે પૂર્વાંગ ઉત્તરાંગ વિશિષ્ટ માધવ ઉપાધ્યાયે આચાર્યશ્રીને સંન્યાસ દીક્ષા આપી છે. માધવેન્દ્ર યતિએ પ્રશ્નોચ્ચાર કર્યા અને આચાર્યશ્રીને પૂર્ણાનંદ એવું નામ આપ્યું. એટલે સંન્યાસ દીક્ષા આપી પછી મહાપ્રભુજીનું નામ સંન્યાસનું શું નામ તો પૂર્ણાનંદ પડ્યું. હવે જુઓ 40 દિવસ કેવી રીતે કાઢે છે જુઓ. પછી આચાર્યશ્રી કુટીચક આશ્રમને ધારણ કરી. હવે જે આશ્રમના બધા તબક્કા છે સંન્યાસ આશ્રમના, એમાંનો પહેલો તબક્કો છે એનું નામ છે કુટીચક આશ્રમ. એને ધારણ કરીને કાષાય વસ્ત્ર, ત્રિદંડ, શિખા સુસ્ત્ર અને યજ્ઞોપવિત સહિત સ્નાન સંધ્યા ભગવત પૂજાદી કર્મ કરતા અને પોતાને ઘેરે ભિક્ષા કરી સંન્યાસ આચારમાં નિષ્ઠા રાખી પોતાની કોતડીમાં 6 દિવસ સુધી રહ્યા. એટલે આ કુટીચક્ર આશ્રમને ફોલો કર્યું અને પોતાની એક જ ઘરની ઝૂંપડીની અંદર જ 6 દિવસ કાઢ્યા છે અને સંન્યાસીના ધર્મનું આચરણ કર્યું. ત્યાર પછી મહાપ્રભુજીએ બૌદ્ધક આશ્રમ કર્યો. જો કુટીચક પતી ગયો, હવે બૌદ્ધક આશ્રમને ગ્રહણ કર્યો અને મહાપ્રભુજી હવે ઘર છોડ્યું અને ગંગાજીના કિનારે આવી ને તો બિરાજ્યા છે. પોતાના સંબંધીઓના ત્યાં જઈને ભિક્ષા કરીને 8 દિવસ મહાપ્રભુજી ગંગાજીના કિનારે બિરાજમાન થયા. ત્યાર પછી મહાપ્રભુજી ત્રીજો તબક્કો આવ્યો. ત્રીજો તબક્કો હંસાશ્રમ. પેલા કુટીચક, પછી બૌદ્ધક, પછી હવે આવ્યો હંસાશ્રમ. હંસાશ્રમ ગ્રહણ કરીને મહાપ્રભુજીએ હવે અડેલ છોડ્યું અને કાશી તરફ પ્રયાણ કર્યું કે છે. હવે વાટમાં વૈષ્ણવ બ્રાહ્મણના 7 ગઢથી 7મો અથવા પેલા માર્ગમાં ભિક્ષા કરતા હતા, પણ માત્ર 7 ઘરમાં થી લાવવાનું અને ભગવાનને નિવેદન કરી અને ભૂત બલિના વિવાહ કરી જલથી સિંચન કરી અને આચાર્યશ્રી ભોજન કરવા લાગ્યા. પછી આ 7 ઘર કેવા છે ઓળખીતાનો ના હોવો જોઈએ અને 7 ઘરમાંથી જે ભિક્ષા મળે લઈ લેવાની, પછી આગળ જતું રહેવાનું કે છે. હવે એ વખતે મહાપ્રભુજીએ અડેલ છોડીને કાશી પધારવા મળ્યા તો એ વખત આખો વૈષ્ણવ સમાજ એમની પાસે આગળ પાછળ ચાલ્યા જ કરતો હતો કે છે. અને ભગવદ ઉત્સવ વૈષ્ણવ દ્વારા તો આગળ મહાપ્રભુજી પધારી રહ્યા છે એટલે વૈષ્ણવ સતત ઉત્સવ મનાવતા હતા. સેવકો પૂજા કરતા, રાજ વિભૂતિ સ્વીકારતા, શંખ ઘંટાદીનો નાદ થતો અને એમ કરીને મહાપ્રભુજી અડેલથી કાશી પધારતા એમને 18 દિવસ લાગ્યા. 18 દિવસ આખો સંઘ વૈષ્ણવનો સાથે રહ્યો અને ત્યાં ઘાટ પર આવ્યા અને 7 દિવસ સુધી મહાપ્રભુજી પરમહંસાશ્રમની સ્થિતિ રહી. એટલે જુઓ, પેલા કુટીચક આશ્રમ, પછી બૌદ્ધક આશ્રમ, પછી હંસાશ્રમ અને પછી પરમહંસાશ્રમની સ્થિતિ રહી. કુલ મહાપ્રભુજીએ જે દિવસે સંન્યાસ લીધો પહેલો દિવસ એ ગુજરાતી વૈશાખ વદી દસમ હતી. સંમત 1587 તો કરી, પણ વૈશાખ વદી દસમ ગુજરાતી અને આપણા પ્રમાણે અષાઢ સુધી બીજ અને ત્રીજ અને એ દિવસે એમની લીલા સંવરણ કરવી છે. તો 40 દિવસનો ગાળો એમાં રહ્યો છે વચ્ચે. તો એમાં જે 6 દિવસ મહાપ્રભુજી કોટડીમાં રહ્યા, કુટીચક આશ્રમ લીધો તાને, પછી બૌદ્ધકમાં 8 દિવસ ગંગાજીના કિનારે બિરાજ્યા છે, પછી હંસાશ્રમની અંદર 18 દિવસ લાગ્યા. તો અડેલથી મહાપ્રભુજી કાશી પધારતા 18 દિવસ લાગ્યા છે અને પછી પરમહંસાશ્રમની જે અવસ્થા હતી એમાં મહાપ્રભુજી 7 દિવસ બિરાજ્યા છે અને હનુમાન ઘાટ પર બિરાજ્યા છે. હવે ત્યાં કૌપિન આચ્છાદન માત્ર ધારણ કરીને જળમાં પ્રવેશ કરવા 7 દિવસ પૂરા થયા એટલે જળમાં પ્રવેશ કરવાનું તત્પર થયા. તે વખતે શ્રી ગોપીનાથ આદિ ત્યાં આવ્યા અને તેમને પૂછ્યું કે અમારે શું કરવું. તે વખતે આચાર્યશ્રીએ ખડીથી શિલા, જો અહીંયા લખ્યું છે કે ખડીથી શિલા પર જે શિલા શું આગળ એના પર એમણે લખ્યું 3.5 શ્લોક અને આપણા
સાહિત્યમાં બતાવવામાં આવે છે કે મહાપ્રભુજીએ રેતીમાં ઓગળીથી લખેલું છે કે છે. તો એ 3.5 શ્લોકોનું આપણે વિનોદાગાન કરે છે. यदा बहिर्मुखायूयं भविष्यथ कथञ्चन तदा कालप्रवाहस्था देहचित्तादयोऽप्युत सर्वथा भक्षयिष्यन्ति युष्मान् इति मतिर्मम न लौकिकः प्रभुः कृष्णो मनुते नैव लौकिकम् भावस्तत्राप्यस्मदीयः सर्वस्वश्चैहिकश्च सः परलोकश्च तेनायं सर्वभावेन सर्वथा सेव्यः स एव गोपीशो વિદાસ્યત્યખિલં હિનઃ. અહીંયા મહાપ્રભુજીએ પોતાના બંને બાળકોએ પૂછ્યું કે અમારું કર્તવ્ય શું છે. તો મહાપ્રભુજી તો મૌન હતું એટલે એમને સમજાવ્યું કે ભાઈ આ 3.5 શ્લોકોમાં એમને આપી છેલ્લામાં છેલ્લી એને બધા મહાપ્રભુજીનું વસિયતનામું પણ કહે છે. અને મહાપુરુષજી પોતાના બાળકોને એટલે પહેલાં પોતાના બંને દીકરાઓને જે સંબોધન કર્યું છે એના માટે એવું કહે છે આજકાલના આચાર્ય બધા કે એ વસ્તુ એપ્લિકેબલ અત્યારના બાળકોને પણ છે અને વૈષ્ણવ સૃષ્ટિને પણ એપ્લિકેબલ છે. કારણ કે એ જનરલ સામાન્ય નિયમો બધાને આપે છે કે જ્યારે તમે કોઈ પણ પ્રકારનું ઠાકોરજીની સેવામાંથી બહિર્મુખ થશો ત્યારે કાળના પ્રવાહમાં રહેલા દેવ અને ચિત્ત સર્વ પ્રકારે તમને ભક્ષણ કરી જશે એવો મારો મત છે કે છે. એટલે સેવાથી વિમુખ થવાની મહાપ્રભુજી પહેલી આજ્ઞા આ કરી દીધી. એટલે છેલ્લામાં પહેલી આજ્ઞા, પ્રભુ શ્રી કૃષ્ણ લૌકિક નથી અને તે લૌકિકને માનતા તમે લૌકિક માનશો પણ નહીં કે છે. માટે શ્રી કૃષ્ણ વિશે આપણો પ્રેમ હોવો જોઈએ. આ લોક સંબંધી સર્વસ્વ તે જ શ્રી કૃષ્ણ છે અને પરલોક પણ તે જ છે. તે કારણથી સ્વભાવ વડે કરીને તે ગોપીના ઈશ શ્રી કૃષ્ણ સેવન કરવા યોગ્ય છે અને તમારું ઐહિક અને પારલૌકિક સર્વ પદાર્થ તે જ આપશે. હવે આ શ્લોક આચાર્યશ્રી લખ્યા અને ત્યાં પછી શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો અને એ શ્રી કૃષ્ણ ભગવાને પછી વધારાના 16 શ્લોક લખ્યા છે. એનું પણ તમે શ્રવણ કરો. મયી ચેદસ્તિ વિશ્વાસઃ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થાયુયં હિ શોચનીયં ન કરહિચિત મુક્તિરધિત્વાન યથા રૂપં સ્વરૂપેણ વ્યવસ્થિતિઃ. એનો અર્થ એવો થાય કે હું ભગવાન પોતે સ્વયં બોલે છે, હું જે શ્રી ગોપીજન વલ્લભ છું તેની વિશે જો તમને વિશ્વાસ હશે તો તમે કૃતાર્થ થઈ જશો. એટલે ભગવાન પર આપણો સંપૂર્ણ 100% વિશ્વાસ હોવો જોઈએ. એટલે તો મહાપ્રભુજી આપણને કીધું છે પ્રભુ સર્વ સમર્થ હોય તો નિશ્ચિંત અને કોઈ પણ પ્રકારે શોક કરવાની, જેને ભગવાન પર સંપૂર્ણ શ્રદ્ધા રાખી દીધી, વિશ્વાસ રાખ્યો છે, એને શોક કરવાની જરૂર નથી. અન્યથા રૂપ ત્યાગ કરીને પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરવી તેનું નામ મુક્તિ. હવે આ પ્રમાણે શ્રી ગોપીનાથજી, શ્રી વિશ્વનાથજી, ભક્તો બધા વૈષ્ણવો ત્યાં બધા ઊભા હતા એ બધાને શિક્ષા આપી. શ્રી આચાર્યજી ગંગાજીની મધ્યધારામાં પ્રવેશ કર્યો. નાભી માત્ર જળમાં નેત્ર બીડીને પરમાનંદ વિગ્રહ પુરુષોત્તમનું પોતાના અભિન્ન ચિંતન કરી વિક્રમ સંવત 1587ના અષાઢ સુધી બીજની ઉપર ત્રીજથી રવિવારે મધ્યાહન સમયે જ્વાલાપુંજ માર્ગથી વ્યાપી વૈકુંઠમાં આચાર્યશ્રી પધાર્યા. આ વખતે આકાશમાં વાજિંત્ર વાગવા લાગ્યા, પુષ્પોની વૃષ્ટિ થઈ. શિવલ્લભાધીશ કી જય. હવે મહાપ્રભુજીનો જે આસુર વ્યામો લીલા થઈ
એ વખતે એક પાશ્ચાત્ય વિદ્વાન એને પણ પોતાના હિન્દુ ધર્મ નામના પુસ્તકમાં આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે અને લખ્યું છે કે આ ભૂતળ પર પોતાનો જીવન હેતુ પૂરો કર્યા પછી એમ કહેવાય છે કે હનુમાન ઘાટ પર આચાર્યશ્રી ગંગાજીમાં પ્રવેશ કર્યો અને જળમાં નીચા નમતા એ અદૃશ્ય થઈ ગયા. એ જગા પર એક તેજનો પુંજ ઉત્પન્ન થયો અને હજારો માસના દેખતા એ તેજનો પુંજ આકાશમાં દેખાયો અને લખે છે કે તેજનો પુંજ લગભગ 3 કલાક સુધી આકાશમાં બધાને દર્શન આપ્યા હતા કે છે. એતન માર્ગ ગ્રંથમાં લખ્યું છે જે તેજના પુંજ દ્વારા આચાર્યશ્રી પ્રભુના ધામમાં પધાર્યા તે તેજનો પુંજ એક મહાન સ્તંભની માફક ગંગાજીના જળની સપાટીથી આકાશના શિરોબિંદુ સુધી લગભગ 3 કલાક સુધી દેખાયો. એ જોઈને કાશીનગરની હિન્દુ મુસલમાન સર્વ પ્રજા આશ્ચર્યચકિતોને પ્રાપ્ત થઈ. આપણા સંપ્રદાયના પુસ્તકોમાં બતાવે છે અને એ તેજનો પુંજ આકાશમાં થઈ અને ગિરિરાજજીમાં જે આજે પણ દંડોક્ત શિલા છે એ મહાપ્રભુજીનું નિત્યલીલા પ્રવેશ દ્વાર મનાય છે અને ત્યાંથી એ તેજપુંજ અંદર એન્ટર થયો છે, પ્રવેશ કર્યો છે. અને એ જમાનાની અંદર જે વ્રજવાસીઓ તે વખતે દંડોટી શિલા પર ઊભા હતા એ લોકો જોયું કે આકાશમાંથી તેજનો પુંજ આવ્યો છે અને દંડોટી શિલામાંથી જ ગિરિરાજજીમાં પ્રવેશ કરેલો છે. તો આ રીતે શ્રીમદ આચાર્યચરણના સ્વધામમાં પધારવાની લીલાને આસુર આપણે જરા કલ્પના કરીએ કે જે વૈષ્ણવો મહાપ્રભુજીની સાથે સાથે કૃષ્ણાસ મેઘન, દામોદર રસાણી અને બીજા બધા માધવ ભટ્ટ કાશ્મીર હતા ને એ વખતે બીજા બધા વૈષ્ણવો, તો એ જે હનુમાન ઘાટ પર ઊભા હશે, ઘાટ પર છે અને મહાપ્રભુજી ધીરે 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 મધ્યધારામાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે વૈષ્ણવની શું સ્થિતિ થઈ હશે આપણે થોડુંક એનું પણ ચિંતન કરી લઈએ છીએ. પણ અત્યારે તો હું તમને પદ્મનાભદાસ જે કીર્તનમાં આ સંન્યાસ ધર્મ અને આસુર્યા મૂલ્યનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે એની વાતો કરું. પદ્મનાભદાસના મેં તમને કહ્યું કે પદ્મનાભદાસના કીર્તનમાં મહાપ્રભુજીનું જેવું સ્વરૂપ બતાવ્યું છે એવું કોઈએ બતાવી શક્યું નથી, એવું એમનું સ્વરૂપ બતાવ્યું છે. પદ્મનાભદાસનું જે કીર્તનનું પુસ્તક અવેલેબલ છે એમાં 14મા નંબરનું કીર્તન છે, એમાં આ બધી વસ્તુઓનું વર્ણન કરવામાં આવેલું છે. એનું સ્ટાર્ટિંગ છે શ્રીમદ વલ્લભ આનંદ પરમાનંદ અંગ અંગ રાશિ. હવે એ સમજાવવામાં આવે છે એમાં કે લગભગ 12 ટૂંકનું કીર્તન છે એટલે બધું નથી સમજાવતો, પણ જે સંન્યાસ સાથેની જે ટૂંકો સંકળાય છે એટલું સમજાવું છું. મૌન સાધ કાજ સાધી પ્રેમ નિર્વાહ કીનો ગમન કરત ગોપી ગ્રહ જબ સંન્યાસ લીધો. હવે મહાપ્રભુએ સંન્યાસ લીધો શું થયું? અહીંયા શબ્દો કયા વાપરે છે? ગોપી ગ્રહ ગમન કર્યું. આપણે આસુર વ્યામો લીયા કરીએ કે સ્વધામ પધાર્યા બોલીએ આપણે, પણ પદ્મનાભદાસે શબ્દો વાપરે છે ગોપી ગ્રહ ગમન કરત, ગોપીના ઘેરે ગયા છે. સદાઈ સંપત્તિ સદા પ્રકટ ગિરિધર ઇન વે હૈ પદ્મનાભ બ્રહ્મ વ્યામો વે. પદ્મનાભદાસ કહે છે વ્યામો લીલા કરી એ તો ભ્રમ છે, ભ્રમ કે છે. તો સદા એ સંપત્તિ ગિરિધર, એ ગિરિધર વે એ ગિરિધર જે છે આપણા ત્યાં શ્રીનાથજી બાબા એ જ મહાપ્રભુજી છે. એટલે આપણા માટે વ્યામો લીલા થયેલી નથી, એ ભ્રમ માત્ર. આવું પદ્મનાભદાસજીના કીર્તનમાં લખે. 14 નંબરનું કીર્તન છે. આ કીર્તનમાં મહાપ્રભુજીનું ધ્યાન ધરવા માટેનું સરસ વર્ણન કર્યું છે. આ કીર્તનમાં સંન્યાસ ગ્રહણ કરી શ્રી આચાર્યચરણ અડેલ ગામથી કાશી હનુમાન ઘાટ પધાર્યા તે વખતે આપ શ્રીના અંતઃકરણમાં જે ધ્યાન હતું તે ધ્યાનને જ શ્રીમદ આચાર્યચરણની પ્રેરણાથી અને પ્રેરણાથી અને કૃપાથી પદ્મનાભજી વર્ણન કરેલું છે. સંન્યાસ ધારણ કરવાના સમયે શ્રીમદ વલ્લભાચાર્યજીના અંગે અંગમાં પરમાનંદ અગણિતાનંદ સમૂહની સીમા છે. કારણ કે મહાપ્રભુજી મૂળ શું છે કે ભૂતળ પર વિરહનું સ્વરૂપ હતું અને એ પોતાના ગોપી ગ્રહ ગમન એટલે પોતાના ઘરે જવાના છે
એટલે એનો આનંદ હતો. તો એ અગણિત આનંદ અત્યારે અનુભવી રહ્યા છે, પ્રભુની પાસે જઈ રહ્યા છે. હવે અહીંયા વખતે મહાપ્રભુજીના પ્રત્યંગમાં એનું વર્ણન કરતા કીધું છે કે સંન્યાસ સમયે આપ શ્રી ગોપીગૃહમાં પધારે છે તે વખતે વિરહ વેશ ધારણ મહાપ્રભુજીએ કરેલો છે. હવે ભગવદ લીલાના વિરહમાં આખો એમને ભૂતલ પર 52 વર્ષ બિરાજ્યા. તો ભગવદ લીલા વિરહથી જે તાપ ઉત્પન્ન થયો છે તેની ગહરી સઘનતા નખશિખ પર્યંત છવાઈ રહી છે. એટલે મહાપ્રભુજીના આખા શ્રીઅંગમાં એ વિરહ વ્યાપેલો હતો કે છે. ભગવદ લીલાની પરમ અવધિ અખંડ રાસલીલા રસ સમુદ્રની પ્રાપ્તિ માટેની લગણી, તે માટેનો તાપ, તેનો નિશ્ચય થાય ત્યારે તે નિધિની પ્રાપ્તિ થાય. એટલે જો જ્યાં સુધી તમે તાપ નહીં અનાવો ત્યાં સુધી એ નિધિની પ્રાપ્તિ થશે નહીં, એવું આપણને સમજાવવામાં આવે છે. ભગવાન પ્રત્યેનો સ્નેહ અને સ્નેહમાંથી તાપ ઉત્પન્ન થાય અને તાપથી જ એ નિધિની આ જો પુષ્ટિમાર્ગનું પરમ રહસ્ય કીધું તો આટલા વાક્યમાં આવી ગયું. ભગવાન માટે સૌથી પહેલા તો પ્રેમ ઉત્પન્ન થવો જોઈશે જ. દુનિયામાં પ્રેમ બંધ કરો અને કૃષ્ણને પ્રેમ કરતા થાઓ, કેમ કે આપણું સર્વસ્વ એ છે. આ બધું ક્ષણિક છે. એટલે એ સ્નેહ ઉત્પન્ન થશે તો પછી તમને એ પ્રભુની પ્રાપ્તિ માટેનો તાપ ક્લેશ થશે. એ જ આપણો પુષ્ટિમાર્ગનું પરમ ફળ છે. પુષ્ટિમાર્ગનું જે તામસ ફળ પ્રકરણમાં સમજાવવામાં આવશે જ, તો એ પરમ ફળ જે છે વિરહ તાપ છે. અને તાપ હશે તો જ તમે નિધિની પ્રાપ્તિ કરી શકશો. એટલે અમે એ વસ્તુ ગોપીજનોએ ગોપી ગીતમાં આપણને સમજાવી શકે છે. અને જેની એ બધી પ્રાપ્તિ દામોદર દાસને મહાપ્રભુજીની કૃપાથી થઈ હતી. હવે મહાપ્રભુજી જે સંન્યાસ ધારણ કર્યો એની કેટલીક વાત કરીએ કે મહાપ્રભુજીએ ત્રિદંડ સંન્યાસ ધારણ કર્યો હતો. ત્રિદંડ સંન્યાસ એટલે શું? તો મન, વાણી અને દેહનો નિરોધ. એટલે મનનો નિરોધ કર્યો કે મન સંપૂર્ણપણે કૃષ્ણમાં લગાડી દીધું, પોતાના ધામમાં ગોપીગૃહમાં. પછી વાણી તો બંધ જ, બોલવાનું બંધ જ કર્યું, એટલે તો આગળી પરથી લખીને પોતાના બંને બાળકોને ઉપદેશ કર્યો છે. અને દેહનો પણ નિરોધ, કે અનશન લીધેલું છે, દેહનો પણ નિરોધ છે કે છે. તો એ ત્રિદંડ સંન્યાસનો અર્થ આ થયો. એવો અલૌકિક સંન્યાસ ધારણ કરી 40 દિવસ સુધી. હવે અહીંયા કેટલાક પુસ્તકોમાં લખ્યું છે કે એમને ભિક્ષા માંગી હતી, પણ પાછળથી તો અનશન લીધું જ છે. પણ કેટલાક પુસ્તકોમાં એવો ઉલ્લેખ છે એમાં 40 દિવસ એમણે ભિક્ષા કર્યા વગર અનશન લીધું છે. પણ અમુક પુસ્તકો છે છેલ્લા 7 દિવસ એમણે અનશન લીધું છે. એનીવે 40 દિવસ સુધી અનશન લીધું. એનું કારણ એ હતું કે 4 પ્રકારના ગોપીજનો, અને ગોપીજનોની જે પરમ અવસ્થા છે કઈ છે? 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. 4 પ્રકારના ગોપીજનો કયા કયા? તો રાજસ, તામસ અને સાત્વિક અને નિર્ગુણ. 4 પ્રકારના ગોપીજનો થયા. એ 4 પ્રકારના ગોપીજનો અને 10મી ભક્તિ છે એ પ્રેમ લક્ષણા ભક્તિ. તો એનો નિર્વાહ કર્યો છે બધાએ. એટલે મહાપ્રભુજીએ દરેક ગોપીજનના નિમિત્તે 10 દિવસ સુધીનો કરી એમ કરીને 40 દિવસનો એમને સંન્યાસ ગ્રહણ કર્યો છે. હવે મહાપ્રભુજીએ ગોપીગૃહમાં મહાન ઉત્સાહપૂર્વક અખંડપણે શ્રી ગોવર્ધનમાં સ્થિતિ કરી. ગોવર્ધનમાં સ્થિતિ કરી કેવી કહી શકીએ? તો જ્યારે દંડોટી શિલામાં એમને પ્રવેશ કર્યો એટલે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તન લીલા પ્રેમ પૂરિત આપણે કહીએ છીએ ને, તો એના પરથી આવી શકે છે કે ગોવર્ધનમાં મહાપ્રભુજીએ સ્થિતિ કરી. ગિરધરલાલની લીલા સંપત્તિ સદૈવ બિરાજે છે અને તે સંપત્તિ ત્યાં સર્વત્ર સર્વકાળ પ્રકટ છે. એટલે જે ગોવર્ધનમાં સ્થિતિ ઉત્સાહ કર્યું એમાં ભગવાનની બધી સંપત્તિ તગાડે પધારે છે અને ત્યાં વધારીને સંમિલિત થયા. એવા દર્શન નિજ ભક્તોને થયા અને માઇક જીવોને તો આસુર વ્યામો મળ્યા રહેવા. એટલે માઇક જીવો જે ત્યાં કાંઠે ઊભા હતા એમને લાગે કે મહાપ્રભુજી પધારી ગયા છે, પણ જે પોતાના જે નિજ સેવકો હતા એમને લાગ્યું કે ના, મહાપ્રભુજી આજે પણ ભૂતળ પર બિરાજે છે. હવે આ મહાપ્રભુજીની આસુર વ્યામો લીલા થઈ પછી એમના વૈષ્ણવોને જે થોડો ઘણો પણ વિરહતાપ થતો હોય તો
એના માટે કેટલુંક આપણા સંપ્રદાયના સાહિત્યમાં ઉલ્લેખ છે એ આપણે જરા જોઈએ. તો લખે છે કે કાશીમાં એ વખતે શેઠ પુરુષોત્તમદાસ રહેતા હતા. એ મહાપ્રભુજીની આસુર લીલા થઈ તે વખતે ગંગા કિનારે આવ્યા જ હતા. કેમ? તમને કહે કે અલૌકિક સ્વરૂપે તો કહે છે મારા ઘરમાં મહાપ્રભુજી બિરાજી, હું એની સેવા કરી રહ્યો છું. જોયું, પુરુષોત્તમદાસ શેઠના ઘરમાં મહાપ્રભુજી બેઠકજીમાં બિરાજમાન હતા. પુરુષોત્તમદાસ શેઠ એમની સેવા કરે છે અને આ બાજુ હનુમાન ઘાટ પર વૈષ્ણવો એમને વિદાય આપી રહ્યા છે. મેં પૂછ્યું શેઠને, કેમ તમે ના આવ્યા? તો કે મારા ઘરમાં તો મહાપ્રભુજી બિરાજે છે કે છે. એટલે આસુર વ્યામોહ લીલા આસુરી માટે છે, પુષ્ટિ ભક્તો માટે નથી. બીજું મહાપ્રભુજીનો એક બીજું ઉદાહરણ આપણા વાર્તા સાહિત્યમાં આવે છે કે કામવનમાં એ દિવસોમાં મધુસૂદન દાસજી નામના એક વૈષ્ણવ કૃષ્ણકુંડ પર શ્રી વલ્લભની બેઠક કરી શ્રી વલ્લભના સેવા સ્મરણ કરતા હતા. તેમને એક વ્રત લીધું હતું કે જ્યારે શ્રી વલ્લભના દર્શન થાય ત્યારે જ સખડી મહાપ્રસાદ લેવો, ત્યાં સુધી માત્ર અડધો શેર પ્રસાદી દૂધ લઈ જીવન નિર્વાહ કરવો. તેઓ અસ્તપ્રહર શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરતા કરતા વલ્લભના વિરહમાં દિવસો વ્યતીત કરતા હતા. એમ કરતા કરતા 6 મહિના વીતી ગયા. તેમનો વિરહ તાપ ઉત્કટ બંધાયો અને એક દિવસ વ્રજયાત્રા કરતા કરતા શ્રી ગુસાઈજી કામન પધાર્યા. મધુસૂદનલાલજીએ ગુસાઈજીના દર્શન કર્યા, ચરણ સ્પર્શ કરી દંડવત પ્રણામ કર્યા. ગુસાઈજીએ આજ્ઞા કરી કે મધુસૂદન દાસ, તમે આવું દેહ કષ્ટ ભોગવો છો તે યોગ્ય નથી. શ્રી મહાપ્રભુજીનાથી પ્રસન્નતા થાય નહીં. પરંતુ મધુવન દાસે તો ગુસાઈજીની વાત માની નહીં. ઘણા લાંબા સુધી તેમને વિરહ તાપ કર્યો રાખ્યો અને પછી એક દિવસ શ્રી મહાપ્રભુજી મધુસૂદન દાસની સામે સન્મુખ સાક્ષાત પ્રકટ થયા. શ્રી વલ્લભે આજ્ઞા કરી, મધુસૂદન દાસ, તમે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરો છો છતાં મને જાણી શક્યા નથી. શ્રી ગુસાઈજી સ્વરૂપે હું જ ભૂતલ પર બિરાજું છું અને તમારી ભક્તિથી પસંદ થઈ તમને દર્શન આપવા માટે હું આવ્યો હતો, પરંતુ તમે મારા અને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં ભેદ માન્યો, તેથી તમારે આટલો લાંબો સમય રાહ જોવી પડી. મધુસૂદન દાસ, હું મારામાં અને શ્રી ગુસાઈજીમાં તમે કોઈ ભેદભાવ જોશો નહીં. અને આ રીતે મધુસૂદન દાસ ખૂબ પસંદ થઈ ગયા. હવે મહાપ્રભુજીનું જે ચરિત્ર આપણે 84 વૈષ્ણવનું જોયું છે એની અંદર હાજીપુરમાં ભગવાન દાસના ઘરમાં એ પ્રસંગ પણ આપણે જોઈ લીધો છે કે રિપીટ નથી કરતો, પણ વૈષ્ણવે આવીને ખબર આપી ભગવાન દાસને કે ભાઈ મહાપ્રભુજી તો પુત્ર પણ નથી, હવે આસુર વ્યામોહ થઈ ગઈ. કારણ કે ના, મારા ઘરે તો ઉઠ્ઠા પરના દર્શન થયા તો મહાપ્રભુજી અંદર બિરાજમાન બતાવે છે. તેવો બીજો પ્રસંગ છે એ કડાવાળા અચ્યુતદાસને પણ આવો જ અનુભવ થયો છે. એમાં આપણા વાર્તા સાહિત્યમાં લખ્યું છે કે શ્રી આચાર્યજીએ શ્રદ્ધામાં ગમન કર્યું તે વખતે પૂરણમલ ક્ષત્રિય ત્યાં આગળ હાજર હતા અને એમને તો ઘણો જ શોક થયો હતો અગાડી કે છે. ત્યારે પછી એ વખતે પ્રભુદાસ જલોટા કાશીથી થોડાક દૂર હતા, 40 માઇલ જેટલા દૂર હતા. એટલે પૂરણમલ ક્ષત્રિય એમને કહેવા માટે ગયા કે ભાઈ હવે તો મહાપ્રભુજી ભૂતલ પર નથી કે છે. તો જે વૈષ્ણવો તોગાડે કાંઠા પર ઊભા હતા એમાંના એક વૈષ્ણવને મહાપ્રભુજીએ છેલ્લે આજ્ઞા કરેલી હતી, એટલે કદાચ મૌન લેતા પહેલાં આજ્ઞા કરી હશે કે તમોને સદે જો સંદેહ હોય તો તમે અચ્યુતદાસને મળજો તો તમારો સંદેહ દૂર થઈ શકે છે. એટલે કદાચ મારું માનવું એવું છે, કારણ કે છેલ્લે તો એમને આગળથી લખીને બતાવ્યું છે, એટલે આ વૈષ્ણવની જે આજ્ઞા કરી હશે એ એમને મૌન લેતા પહેલાં આજ્ઞા કરી હશે. એટલે બધાને જેને સુખ જે વૈષ્ણવ થયેલું એ લોકોને ખબર પડી કે અચ્યુતદાસની આજ્ઞા રહેલી છે. એટલે અચ્યુતદાસ સારી રીતે શ્રી આચાર્યજીની પાદુકાજીની સેવા કરતા. શ્રી આચાર્યજી મહાપ્રભુજી અચ્યુતદાસને રોજ દર્શન આપતા, વાતો કરતા, પુષ્ટિ માર્ગની રીત, લીલાનો ભાવ કહેતા. અચ્યુતદાસ આમાં ભગવદીય કૃપાપાત્ર હતા. હવે કેટલાક દિવસે શ્રી આચાર્યશ્રીએ જ્યારે સંન્યાસ લીધો અને આસુર વ્યામોહ લીલા કરી ત્યારે એક વૈષ્ણવ તેને બહુ દુઃખ થયું. શ્રી આચાર્યજીએ મહાપ્રભુજીએ કહેલું હતું કે તું અચ્યુતદાસ પાસે જજે, તારો સંદેહ દુઃખ બધું દૂર કરશે.
ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ લૌકિક આસુર્યામ બોલ્યા કરી ત્યારે વૈષ્ણવ દુઃખી થઈ અને કણામાં અચ્યુતદાસ પાસે આવે છે અને શ્રી આચાર્યજીના સંન્યાસ ગ્રહણની આસુર્યામ બોલ્યાની વાત કરી. અચ્યુતદાસે કહ્યું કે શ્રી આચાર્યજી ક્યારે આવું ન કરે, તને કંઈ ભૂલ થતી લાગે, તારો મોહ થયો હશે. પેલા વૈષ્ણવ કહ્યું કે હું કાશીમાં શ્રી આચાર્યજીની સાથે હતો, તે જોઈને આવ્યો છું. અચ્યુતદાસે કહ્યું કે ઉત્થાપનનો સમય હવે 2 ઘડીમાં થશે, તું ઊભો રહે કે છે, તારો સંદેહ હું તને હમણાં જ દૂર કરી આપું છું. પછી એ વૈષ્ણવ ત્યાં બેસી રહ્યો. પછી ઉત્થાપનનો સમય થયો ત્યારે એ અચ્યુતદાસે નહીં મંદિરના કમાડ ખોલ્યા, પેલા વૈષ્ણવને બોલાવીને શ્રી આચાર્ય દર્શન કરાયા. પેલા વૈષ્ણવે જોયું તો શ્રી આચાર્યજી બિરાજીને પોથી જુએ છે. ત્યારે વૈષ્ણવ દંડવત કરી વિસ્મય પામી રહ્યો. પછી શ્રી આચાર્યજીએ એ વૈષ્ણવને કહ્યું કે તું કાશીમાં લૌકિક લીલા જોઈને સંદેહ ના કર, હું મારા ભક્તોને ઘેરે સદા બિરાજું છું. હવે લૌકિક લોકોને દર્શન નથી, ભગવદીઓને નિત્ય દર્શન છે. ત્યારે એ વૈષ્ણવનો સંદેહ ગયો. અચ્યુતદાસ સદા સંયોગ રસમાં મગ્ન રહેતા. એવા શ્રી આચાર્યજીના કૃપાપાત્ર ભગવદી હતા. એમની વાર્તા ક્યાં સુધી કહેવાની? એટલે આ કહેવાનો મતલબ એવો કે મહાપ્રભુજી ભૂતલ પ્રતિ આસુવ્યામો લીલા કરી, પણ આજે પણ વૈષ્ણવના ઘરમાં, એમની બેઠકજીઓમાં, એમના જે ગ્રંથો છે એ બધી જગ્યાએ મહાપ્રભુજી આજે પણ બિરાજમાન છે. હવે વૈષ્ણવ આપણે એ આશ્રમનું પદ ગાઈશું, પણ એની પહેલાં હું તમને એનો અર્થ સમજાવી દઉં પહેલાં, પછી છેલ્લે આપણે આશ્રમનું પદ ગાઈના સત્સંગની પૂર્ણાહુતિ કરીશું. આશ્રમનું પદ અમનું ગાતા નથી, પહેલાં આપણે એનો અર્થ સમજીએ છીએ કે આપણે બધા જ સત્સંગમાં ગાતા હોઈએ છીએ આશ્રમનું પદ, હૃદયની ચરણન કર્યું. 4 લીટીમાં આપણું પદ સુરદાસજી ગાયું. બધાને એ વસ્તુની ખબર છે કે ચંદ્ર સરોવર શ્રી ગુસાઈજી સુરદાસજી લગભગ 70 વર્ષ સુધી બિરાજ્યા હતા. અને જ્યારે એમને લીલામાં જવાનો સમય થયો અને દેહ અસ્વસ્થ થયો ત્યારે ગુસાઈજીને ખબર કરવામાં આવી કે ભાઈ સુરદાસજી અચેતન અવસ્થામાં પડ્યા છે ચંદ્ર સરોવર પર. ગુસાઈજી પધાર્યા, એમનું મસ્તક પોતાનો ખોળામાં મૂક્યું છે. સુરદાસજીને ખ્યાલ આવ્યો કે ભાઈ ગુસાઈજી મહારાજ પધાર્યા છે, બધા વૈષ્ણવ આવ્યા છે, બધાને જય શ્રી કૃષ્ણ થયા છે. પછી કોઈક વૈષ્ણવે પૂછ્યું કે સુરદાસ, તમે તો ભગવદ લીલાના તો 1.25 લાખ પદ ગાયા, પણ મહાપ્રભુજી વિશે તો કશું ગાયું નથી. તો એ વખતે સુરદાસજીએ કીધું કે મારા માટે ઠાકોરજી અને શ્રી વલ્લભ બંને એક જ સ્વરૂપ છે, એટલે મને તો આશરો જે છે હૃદયને ચરણ અને કર્યો, એ જ મારો આશરો છે, બીજો કોઈ આશરો નથી. અને ત્યાર પછી છેલ્લે એમને જે પદો બધા ગાયા છે એમાં જે પદ ગાયું છે રૂપરસ માતે, એ છેલ્લે ગાયું અને દેહ ત્યાગ કર્યો છે. તો એ આશ્રમનું પદ આપણે એટલું બધું દરેકે દરેક સત્સંગના અંતે આપણે ગવાતું છે, પણ આપણે બધા ભલે ગાતા હોઈએ છીએ, પણ એનો જે ખરો અર્થ છે ને એ બહુ ઓછા વૈષ્ણવોને એની માહિતી હશે. તો આજે હું થોડું તમારી પાસે રજૂ કરું છું. હૃદયને ચરણને કેરો ભરોસો. આ પહેલી લીટીમાં તમે ટોટલ મારશો તો 13 અક્ષર થયા. આ 13 અક્ષર કેમ છે તેનો ભાવ એવો છે, અષ્ટાક્ષરના 8 અક્ષર અને પંચાક્ષરના 5 અક્ષર. આટલી લીટીને બોલ્યા હૃદયને ચરણને કેરો ભરોસો એમ બોલો એને તમારો અષ્ટાક્ષર અને પંચાક્ષરનો જપ આવી ગયો. બીજી લીટી છે, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન સબ જગમાં જ અંધેરો. તો આ લીટીમાં કુલ 21 અક્ષર છે. 21 અક્ષરનો શું થયું કે આપણા શરીરમાં 10 પ્રાણ છે, 5 કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય છે અને 1 મન. એમ કરીને 21 વસ્તુઓ આપણા ત્યાં સૂક્ષ્મ રૂપે બિરાજે છે. તો હવે આ પ્રાણ અને ઇન્દ્રિયો અને મનની શુદ્ધિ થાય તો જ ભગવત પ્રાપ્તિ શક્ય બને. એ તો હું તમને અનેક વાર બનાવી જોયું કે અંતઃકરણની શુદ્ધિ નહીં હોય ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ થવાની કોઈ શક્યતા નથી. અંતઃકરણની શુદ્ધિ આ 21 અક્ષરો બોલીએ, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન સબ જગમાં જ અંધેરો. તો આ વલ્લભના
ચરણ કમળની નખમાં જે ચંદ્ર છે એના આધારે તો આપણા વૈષ્ણવનું જીવન છે, બાકી જગમાં બધું અંધારું છે એ સિવાય તો કે છે. તો એનો અર્થ એવો થયો કે શુદ્ધિ માટેનો છે. સાધન ઓર નહીં આ કલી મેં જાસુ હોત ની વેરો. આની અંદર કુલ 18 અક્ષર છે. 18 અક્ષર કેમ મૂકવામાં આવે છે? તો શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકો. આપણા બે શાસ્ત્રો મુખ્ય, શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતાના 18 અધ્યાય એટલે આપણા મહાનુભાવો આપણને સમજાવે છે કે આ 18 અક્ષર તમે બોલો તો એક એક અક્ષરથી ભાગવતના 1000 શ્લોકોનું ફળ મળે છે, અને એક એક અક્ષરથી ગીતાના એક એક અધ્યાયનું ફળ મળે છે. તો આમ 18 અધ્યાયથી 18 શ્લોકો 18 અક્ષર તમે બોલો એટલે 18,000 શ્લોક અને 18 અધ્યાયનું તમને ફળ મળી જાય છે. એટલે એના બરાબર આ વસ્તુ કહેવાય છે. પછી છેલ્લી લીટી છે કે સૂર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલકો ચેરો. એમાં કુલ 19 અક્ષર છે. એ 19 અક્ષરનો ભાવ સમજાવ્યો છે કે આપણા પુષ્ટિ માર્ગમાં મુખ્યત્વે મહાપ્રભુજીના સમયમાં ગુસાઈજીના સમયમાં 9 નિધિ હતા. એક તો શ્રી ઠાકોરજી એટલે શ્રી શ્રીનાથજી બાબા, બીજું નવનીત પ્રિયાજી, અને 7 બાળકોના માંથી જે 7 નિધિ પધરાઈ આપ્યા એ 7. તો ટોટલી 9 નિધિ આપણા ત્યાં મુખ્ય કહેવાય. 10મા શ્રી મહાપ્રભુજી કહેવાય, 11મા શ્રી ગોપીનાથજી કહેવાય, 12મા શ્રી ગોસાઈજી કહેવાય, અને બાકીના પછી 7 બાળકો. તો એ 7 બાળકોના 12 + 7 19. તો આ સૂર કહા કહે દ્વિવિધ આંધળો બિના મોલકો ચીરો એ તમે ગાઓ તો એના ઉચ્ચારણ માત્રથી આ બધા સ્વરૂપોનું સ્મરણ થઈ જાય છે. માટે આશ્રયના પદનું અવશ્ય હંમેશા ગાન કરવું જોઈએ. તો વૈષ્ણવ, હવે આપણે સત્સંગની પૂર્ણાવતીમાં આશ્રયનું પદ ગાઈ અને છેલ્લે મારે થોડુંક કંઈક કહેવાનું છે એ કહું, પછી તમે આ 10 દિવસમાં સત્સંગમાં હાજર રહેજો. ઈને ચરણન કેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો, દ્રઢઈને ચરણન કેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો. સાધન और नहीं आ कली में जासो होत निवेरो, सूर कहाँ कहे द्विविध आंधरो, सूर कहाँ कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈને ચરણન કેરો, દ્રઢઈને ચરણન કેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવ, આ કીર્તન તો બધા જાણીતું છે અને બધાને બી ખબર, છતાં સમજાઈ દઉં કે ભરોસો હૃદયને ચરણને કેરો. તો મહાપ્રભુજીના ચરણોનો ભરોસો જ મારા માટે દઢ છે કે છે. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જગમાં જે અંધેરો. શ્રી વલ્લભના ચરણ કમળના નખ રૂપમાંથી જે ચંદ્રની છટા છે એના વગર સંસારમાં બધું અંધારું છે. સાધન ઓર નહીં આ કલી મેં જાસુ હોત નિવેરો. આ કલિકાળમાં આપણે બધા જન્મ લઈને આવ્યા છીએ અને આ મહાપ્રભુજી સિવાય આપણા માટે બીજું કોઈ સાધન નથી કે
કે જેનાથી આ કલિકાલના આપણે કરી નિવેડો એટલે એનાથી નિવેડો આવી શક્યો, આ કલિકાલનો નિવેડો આવી શક્યો એવું આપણા માટે બીજું કોઈ સાધન નથી શ્રી મહાપ્રભુજીની નૌકા સિવાય. સૂર કહા કહે જીવિત આંધળો બિના મોલ કુછનો. સુરદાસજી પેલા વૈષ્ણવે કીધું ને તમે કંઈ ગાન ના કર્યું એટલે સુરદાસજી કહે છે હું તમને શું કહેવાનો હતો કે છે હું તો બે રીતે આંધળો છું. આ કઈ બે રીતે એટલે કેવી રીતે? આ શરીર તે એમનું જે શરીરમાં આંખો તો હતી જ પહેલેથી જ તો જન્મથી આંધળા હતા, અને પરલોક મીન્સ આ લોકમાં આંધળો છું અને પરલોકમાં બીજા સુરદાસજી જેવાને આટલી બધી ભગવદ લીલા દર્શન થાય એમ તો એ પોતાની જાતને દ્વિધ આંધળું કહે છે તો આપણી શું હાલત થાય? બિના મોલ કોચેરો, હું તો મહાપ્રભુજીના દાસ છું કે છે, વગર પૈસાનો દાસ છું. એવું આપણને આપણા પુસ્તકમાં જે દિનતાની વાત આવે છે એ મુખ્ય કારણ આ છે. તો વૈષ્ણવો આપણે આ શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્ર પરનો સત્સંગ અહીંયા પૂર્ણ થાય છે. આચાર્યશ્રીનું ચરિત્ર ઘણું જ અગાઢ અને ગૂઢ છે, પણ મેં મારી અલ્પ બુદ્ધિથી પીરસવાનો થોડો પ્રયત્ન કર્યો. મને લાગે છે કે મારી કેટલીક ભૂલો થઈ જશે. હજી ઘણું બધું કહેવાનું હતું પણ બાકી રહી ગયું છે, છતાં મારી મર્યાદાઓ છે. આમાં મારી જે કંઈક શક્તિ કે ભૂલો થઈ હોય તો હું શ્રી હરિ ગુરુ વૈષ્ણવ બધાને હૃદયપૂર્વક માફી માગું છું. શ્રોતા વૈષ્ણવમાંથી કદાચ કોઈક વાતથી કોઈનું દિલ દુખ્યું હોય તો પણ હું તેઓની માફી માગું છું. વૈષ્ણવો સોમવારે આપણે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ હોવાથી સત્સંગ થશે નહીં, પરંતુ મંગળવારે રાત્રે પાછા જે પ્રકારે રાત્રે 8 વાગે મળીએ છીએ એ પ્રમાણે આપણે સત્સંગ માટે મળીશું. હવે મંગળવારથી આપણે પુષ્ટિ ચરિત્રો પર સત્સંગ શરૂ થશે અને એમાં પુષ્ટિ માર્ગની અદ્ભુત વાતો આપણે બધી આવશે કે છે. એનો પ્રથમ આપણે પહેલા દિવસે મંગળવારે નંદદાસની રૂપમંજરી પર વાત કરીશું. નંદદાસજીનો તમને ખ્યાલ હશે કે નંદદાસજી પંચમંજરી પર ખૂબ સુંદર વાતો લખેલી છે. એમાંની પંચમંજરીમાંની એક રૂપમંજરી છે અને બીજી વિરહ મંજરી છે. આ બંને વિરહ મંજરી અને પંચમંજરી કેવી છે એ થોડી કથાનક ટાઈપ છે, તો તમને સાંભળવાની ગમશે. અને પુષ્ટિ માર્ગના ચરિત્રોમાંથી આપણને પુષ્ટિ તત્વ જાણવા મળશે. આ બધી વસ્તુ આપણને પોષણ પૂરું પાડશે કે છે. માટે આ બધા સત્સંગનો જેવી રીતે મહાપ્રભુજીનો સત્સંગનો લાભ બધાએ લીધો તો પછી પુષ્ટિ ચરિત્રનો સત્સંગનો પણ બધા વૈષ્ણવો લાભ લે એવી અમારી નમ્ર વિનંતી. ચલો વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. ત્યાં સુધીમાં બધાને જય જય શ્રી ગોકુલેશ. શ્રી ગોકુલનાથ કી જય જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.